કરીએ તો આઈસીઆઈસીઆઈ બેંકે ખાસ કરીને ગ્રાહકોને ઝટકો આપ્યો છે અને આઈસીઆઈસીઆઈ બેંક સ્ટેન્ડર્ડ ગ્રાહકો પર ખાસ ફોકસ કર્યું છે અને બેંકે પોતાની મિનિમમ બેલેન્સ જે છે એ 5 ગણાની આસપાસ જે છે વધારી છે. પરંતુ આના પર ડિટેલ્સ જાણીએ સહયોગી આરતી મહેતા પાસેથી. આરતી, કઈ રીતે ડિટેલ્સ છે? જે ખાસ કરીને આઈસીઆઈસીઆઈ બેંક ખાસનું રાખે ધ્યાન, આ વાક્ય એટલા માટે અહીંયાથી યુઝ કરવામાં આવ્યું છે કારણ કે આઈસીઆઈસીઆઈ બેંકે જે મિનિમમ એવરેજ બેલેન્સ છે તેમાં અમુક ફેરફાર કર્યા છે. 5 ગણા સુધી આ એવરેજ બેલેન્સ છે અહીંયાથી તે વધારવામાં આવ્યું છે અને શહેરો હોય કે સેમી મેટ્રો હોય કે પછી ગ્રામીણ, આ બધા વિસ્તારો માટે આ નિયમો જે છે ત્યાંથી લાગુ કરવામાં આવે છે. ફેરફાર ખાસ કરીને આ નિયમોમાં આઈસીઆઈસીઆઈ બેંક તરફથી કરવામાં આવ્યા છે. હવે વાત કરી લઈએ જે મિનિમમ બેલેન્સ હતું અને પહેલાં કેટલું હતું ને હવે કેટલું છે, કમ્પેરિઝ કરીએ તો જો મેટ્રો અને શહેરી જે વિસ્તાર છે એમાં પહેલાં 10,000 સુધીનું હતું, હવે એને વધારી અને મિનિમમ બેલેન્સ ખાસ કરીને એની લિમિટ 50,000 કરવામાં આવી છે. મેટ્રો સેમી મેટ્રો જે વિસ્તાર છે એમાં 5,000ની પહેલાં લિમિટ હતી, હવે એને વધારી 25,000 કરવામાં આવી છે. અને ગ્રામીણ જે વિસ્તારો છે પહેલાં 2,500ની લિમિટ હતી, હવે એને વધારીને 10,000 કરવામાં આવી છે. તો ખાસ કરીને જે એલાઇટ જે કસ્ટમર છે એની ખાસ કરીને અહીંયાથી આઈસીઆઈસીઆઈ બેંક વધુ કાળજી લઈ રહી છે. વાત કરી લઈએ આ નિયમો ક્યારથી આપણને લાગુ થતા જોવા મળશે, તો ખાસ કરીને 1 ઓગસ્ટથી આ જે નવા અકાઉન્ટ ખુલી રહ્યા છે તેમના માટે ખાસ કરીને આ નવા નિયમો આઈસીઆઈસીઆઈ બેંક તરફથી લાગુ થતા આપણને જોવા મળશે. અને ખાસ કરીને આ નિર્ણયથી છૂટ કોને અહીંયાથી મળતી દેખાઈ રહી છે તેના પર નજર કરીએ તો ખાસ કરીને જે સેલેરી એકાઉન્ટ છે જેના તેમને અહીંયાથી છૂટ મળે અને એ પણ 1 ઓગસ્ટ પહેલાં જેમણે આઈસીઆઈસીઆઈ બેંકમાં સેલેરી એકાઉન્ટ ખોલ્યા છે એમને ખાસ કરીને આ નિયમો લાગુ નહીં થાય, એમને અહીંયાથી છૂટ મળતી જોવા મળશે. તો ખાસ કરીને આજે મિનિમમ એવરેજ જે બેલેન્સમાં વધારો કરવામાં આવ્યો છે એને કારણે ગ્રામીણ અને સેમી જે મેટ્રો વિસ્તાર છે એના લોકોને ખાસ કરીને ઘણી અસર આપણને થતી જોવા મળશે. જેમની ઇન્કમ એટલી બધી નથી એમને અહીંયાથી અસર થતી જોવા મળશે. એટલે આ વાક્ય આઈસીઆઈસીઆઈ બેંક ખાસનું રાખે ધ્યાન આપણે યુઝ કરી રહ્યા છે. જી આરતી, આ પર આપનો આ બેન્કિંગ પર જે અપડેટ આવી છે એના પર જે આપને ડિટેલ્સ શેર કરી. અમિત, આઈસીઆઈસીઆઈ બેંક આમ તો સમાચારનું એક રિએક્શન ગણી શકાય કે આવી શકે, પરંતુ અત્યારે બેન્કિંગના ચાર્ટ્સ પર નજર લઈ લઈએ. 0.5% આસપાસનું દબાણ સ્ટોક બતાવી રહ્યું છે. ડેઝ હાઈ પર પહોંચ્યું છે. ઇનફેક્ટ ડેઝ લોથી તો એક રિકવરી છે, પરંતુ આપ કઈ રીતે સલાહ આપશો આઈસીઆઈસીઆઈ બેંક માટે? આટલા પછી પોઝિટિવ નથી લાગી રહ્યો. અક્ષરમાં જે હિસાબથી આપણે જોઈએ તો 1438 એક એનાથી આપણે જોશું તો ગેપનો રેઝિસ્ટન્સ બનતા કાઉન્ટરમાં જોવા મળે છે. 1438 ઉપર નીકળે છે તો મને લાગે છે થોડીક સ્ટેબિલિટી જોવા મળી શકે છે. વરના જે હિસાબથી સેટઅપ બનેલું એ હિસાબથી લાગે છે થોડુંક એવું કન્સલ્ટેશન ફેઝમાં ચાલતા જોવા મળી શકે છે અને ઇનબાઉન્ડ ચાલતા પણ જોવા મળી શકે છે. ડાઉન સાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો જે વીકલી અને મંથલી સપોર્ટ કાઉન્ટરમાં બનતા પણ જોવા મળે છે. 1405ના લેવલ પર બનતા જોવા મળે છે. 1405ના સ્ટોપ લોસ હું કહીશ કે લોંગની પોઝિશન હોલ્ડ રાખી રાખ્યું છે. એ લેવલનો અગર બ્રેકડાઉન આવે છે તો ફ્રેશ શોર્ટની પોઝિશન ઇનિશિયેટ થતા પણ જોવા મળી શકે છે. તો કરન્ટલી એનાથી આપણે જોશું તો નો ટ્રેડ ઝોનમાં કાઉન્ટર ચાલતા અત્યારે જોવા મળી રહ્યો છે.